નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા કોર્પોરેશનમાં 59 એન્જિનિયરોને એપોઇન્ટમેન્ટ લેટર અપાયા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં ભરતી કરવામાં આવેલ 59 આસિસ્ટન્ટ એન્જિનિયર તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરોને કોર્પોરેશન ખાતે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત હોવાને કારણે તેની અસર રોજબરોજની કામગીરી પર થતી હોવાની અવારનવાર ફરિયાદો થઈ રહી હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા હવે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એન્જિનિયરો માટે ગત વર્ષે 6 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 15, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 35, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 5 તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ 4નો સમાવેશ થાય છે. અસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલના જે એન્જિનિયરો લીધા છે તેમાં કોર્પોરેશનના 23 એન્જિનિયરો કરાર આધારિત નોકરી કરતા હતા, જ્યારે બાકીના બહારથી લેવામાં આવ્યા છે. ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને આ નિમણૂકો આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતીપત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6/10/2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે. વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે, તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી. તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે. હું આ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. મેં કહ્યું તેમ કે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે. ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે. પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે, લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું. કારણ કે મેં કહ્યું તેમ સરકારશ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે. સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ
ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે પણ સિવિલ છે, મિકેનિકલ છે, એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. કેટલી જગ્યાઓ એવી હશે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકાનું આયોજન કયા પ્રકારનું? એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ. નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા. એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ 10 દિવસની, અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી બહાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારું આયોજન છે. એ જે 1992ની ભરતી છે અને એ એક લિટિગેશન થયેલું છે જેમાં લેબર કોર્ટનો હુકમ છે, જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે. અત્યારે એ જે જ્યુડિશિયલ મેટર છે તેમાં સ્ટે છે એટલે અત્યારે અમે એમાં કંઈ કરી શકતા નથી પણ તેમ છતાં એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે. એક કમિટીનું નિર્માણ પણ થયું છે એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. 1992ની ભરતી છે, આજે 30 વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે. સબજ્યુડિશિયલ મેટર છે, બધા પાસાનો અભ્યાસ કરી એમાં એક મેચ્યોર નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોઈ લેખિતમાં એમને આપવામાં આવે અત્યારે એ લોકો અહીંયા બેઠા હતા આંદોલન એટલે અમે એમને એ જ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશો. અમે લેખિતમાં અત્યારે કોઈ બાંયધરી એમાં આપી શકીએ નહીં. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.